હું એક તમને વાત કહું છું. એક એવો વ્યક્તિ હતો અને એમની પાસે માત્ર ને માત્ર 1.5 વીઘો જમીન હતી. એ માણસની 4 છોકરા, સોરી 3 છોકરા. હવે છોકરાઓનું ભરણ પોષણ તો કરવું કે નહીં. મા બાપથી અલગ થયા, ભાઈએ તો પોલીસમાં નોકરી લાગી એટલે પોલીસની અંદર ત્યાં જતો રહ્યો. મા બાપ એમની અલગ 1.5 વીઘો સંભાળે. આ ભાઈની 1.5 વીઘો જગ્યાની અંદર એ માણસ કરે તો શું કરે? ફાર્મની અંદર નોકરી કરે, 6,000 રૂપિયામાં નોકરી કરે. એમની વાઈફ 2,000 રૂપિયા તેમનો ખર્ચો કાઢે, 4,000 ઘરે મોકલે. એ માણસે પોતાની જિંદગી જીવવા માટે, વ્યવસ્થિત કરવા માટે થોડોક પોતાની લાઈનથી નીચે ઉતરી અને દારૂનો પણ ધંધો કરી નાખ્યો કે ચલો આપણે કઈ કરતા 2 રૂપિયા આમાં મળે આ કરી નાખો. 1 વીઘાની અંદર કે હું પણ કઈ રીતે પશુપાલન કરીશ. 2 ગાયો લાવી, 2માંથી 4 લાવી, એનું દૂધ ભરાવીને 5 કરી. એમને એટલું મગજમાં હતું કે હું લડી લઈશ. હાલમાં એમની 1 રેડલી 2 મહિનાની ગાભણ એ માણસ 2 લાખમાં વેચે. એ માણસ બીજો કોઈ નહીં પરંતુ પડાદર ગામનો લાખા દેસાઈ. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, ગઈકાલે મારી ઉપર એક ફોન આવ્યો કે મતલબ એમના ઘણા બધા એવા સવાલો હતા કે મારી પાસે જમીન નથી તો હું શું કરી શકું. સાહેબ કે ખરેખર આની અંદર કંઈ મળે કે ન મળે. મારી પાસે સાહેબ કે વીઘો જમીન, મતલબ એમના અટપટા એવા સવાલો હતા ને, મને ખરેખર અટપટાઈ નાખ્યો. મતલબ હું ખુદ વિચારતો રહી ગયો. માણસ સારા હતા, બહુ સારા હતા, જેન્યુઇન માણસ હતા. હું એક તમને વાત કહું છું. એક એવો વ્યક્તિ હતો અને એમની પાસે માત્ર ને માત્ર 1.5 વીઘો જમીન હતી. એ માણસની 4 છોકરા, સોરી 3 છોકરા. હવે છોકરાઓનું ભરણ પોષણ તો કરવું કે નહીં. મા બાપથી અલગ થયા, ભાઈએ તો પોલીસમાં નોકરી લાગી એટલે પોલીસની અંદર ત્યાં જતો રહ્યો. મા બાપ એમની અલગ 1.5 વીઘો સંભાળે. આ ભાઈની 1.5 વીઘો જગ્યાની અંદર એ માણસ કરે તો શું કરે? માણસ અહીંથી ભુજ રહેવા જાય છે. ભુજની અંદર એક ફાર્મની અંદર નોકરી કરે, 6,000 રૂપિયામાં નોકરી કરે. એમની વાઈફ 2,000 રૂપિયા તેમનો ખર્ચો કાઢે, 4,000 ઘરે મોકલે. ઘરે મહિને 2 વાર આવે. બહુ સ્ટ્રગલ કર્યું. સ્ટ્રગલ એટલે જેની કોઈ સીમા નહીં. એ માણસે પોતાની જિંદગી જીવવા માટે, વ્યવસ્થિત કરવા માટે થોડોક પોતાની લાઈનથી નીચે ઉતરી અને દારૂનો પણ ધંધો કરી નાખ્યો કે ચલો આપણે કઈ કરતા 2 રૂપિયા આમાં મળે આ કરી નાખો. પણ એક નથી કહેતા કે તમે કોઈ સાચા માર્ગે જતા હો ને તો એક તમારા મગજમાં વિચાર આવે કે યાર આ કામ આપણું નથી. એમ ચલો કઈ થાય ન થાય પણ એક ઇમેજ ખરાબ થાય. એ માણસની અંદરથી એવો વિચાર આવ્યો કે મારે હવે આ હું ખોટી લાઈનમાં ખુશી જાઉં છું. આવો વિચાર તો આપણને અંતરાત્માથી આવતો હોય ને તો ખરેખર બહુ સારું કહેવાય. મિત્રો, આપણે કોઈ પણ ખોટો કામ કરતા હોય, અંતરાત્માથી એક સારો વિચાર આવી જાય ને, એવું જિંદગીની અંદર તમે ગમે ત્યાં પૈસા ભરીને જાઓ તો શીખવા ના મળે છે, અંદરથી શીખવા મળે. એ માણસની અંદરથી એવું વિચાર આવ્યો મારે હવે આ કંઈ કરવું નથી, હું કંઈક બીજું કરું. પશુપાલન ચાલુ કર્યું. ખરી જે 1.5 વીઘો જમીન હતી એની અંદર 1.5 વીઘો રહેવા માટે માત્ર ને માત્ર 1 વીઘો જગ્યા એમને પાસે મતલબ હતી. 1 વીઘાની અંદર કે હું પણ કઈ રીતે પશુપાલન કરીશ. પણ છતાં એમણે ચાલુ કર્યું. ગાયો લાવી, ગાયોની અંદર એટલી બંને માણસો એટલી મજૂરી કરી કે મતલબ જેની કોઈ સીમા નહીં. એમના ઘરથી પણ એમને કીધું કે તમે ત્યાં નોકરી કરો, ત્યાં 6-7 હજારની અંદર નોકરી કરો, કદાચ તમારો પગાર 12 મહિના પછી વધે 10,000 થશે, પણ તમે તમારા જે છોકરાઓ નાના છે એમને ત્યાં ક્યારે લઈ જશો? મતલબ આવા ઘણા બધા સવાલો એમના મગજની અંદર ઉમેરાતા હતા. પછી એમણે ઘરે આવ્યા પછી 2 ગાયો લાવી, 2માંથી 4 લાવી, એનું દૂધ ભરાવીને 5 કરી. એમને એટલું મગજમાં હતું કે હું લડી લઈશ. મારે કોઈ માણસની જરૂર નથી. પશુપાલન મારી પાસે 15થી 20 ગાયો છે ને ત્યાં સુધી મારે કોઈ માણસ રાખવાની જરૂર નથી. એ માણસ પોતાની જે ડેરી ફાર્મની જર્ની ચાલુ કરી આજથી લગભગ 10 વર્ષ પહેલા ધીમે ધીમે સ્ટ્રગલ કર્યું. આજુબાજુ લોકો પાસે વ્યાજે પૈસા લાવ્યા હશે, ઓછીના પૈસા લાવ્યા હશે, કદાચ કોઈ ભેંસું બચ્ચું કાઢી નાખ્યું હશે, કદાચ કોઈ ગાય બીમાર પડી છે, કદાચ કોઈ ગાય રિપીટ થઈને એમને એમ કાઢી. આ બધા જ પ્રશ્નો એમની સામે આવ્યા હશે. ભેંસ બીમાર પણ પડી છે, ઘણું બધું એમની સામે. ઘણી વખત એમને એવો વિચાર પણ આવ્યો છે કે ચલો આ બંધ કરી દઈએ. ઘણી વખત કોઈ જગ્યાએ જવાનું થાય કે મારે પ્રસંગમાં જવું છે, તો પ્રસંગમાં જતી વખતે એમને વિચાર આવ્યો છે કે કદાચ આ ભેંસું ના હોત તો 2 દિવસ લગ્ન ત્યાં વ્યવસ્થિત કર. એવો પણ મગજનો વિચાર આવ્યો. શિયાળાની ઠંડી, ચોમાસાનો ગારો, ઉનાળાની ગરમીમાં જયારે ગાયો આટલી જીભ બાર લોબી કાઢી અને જયારે લાળ પાડતી હોય એ સમયે આ બધા વિચારો આવ્યા હશે. પણ છતાંય માણસ અડગ રહ્યો કે મારે આ જ કરવું છે. એ માણસ બીજો કોઈ નહીં પરંતુ
પડાદર ગામના લાખા દેસાઈ સાહેબ, એ માણસે હાલની તારીખમાં એમનું તો જે પશુપાલન, પછી એમણે અમારી પાસે તાલીમ લીધી 2021 ની અંદર. એમના પછી એમણે બ્રીડિંગ ઉપર કામ ચાલુ કર્યું. કામ ચાલુ કરીને એમણે એમનું પશુપાલન તો સુધાર્યું. એમણે જે ગાયો હતી, એમની જે અમુક ગાયો હતી જે સેલ કરી દીધી. હાલમાં એમની એક રેડલી 2 મહિનાની ગાભણ એ માણસ 2 લાખમાં વેચે તૈયાર કરીને. મતલબ એ કંઈક એમને જનૂન હતું, એમના પાસે જુસ્સો હતો, મારે કંઈક કરવું છે સાહેબ. લોકો એમની પાસે આવીને કે ચલો આ 1 કરોડ રૂપિયા મને ફાર્મ મને આપો, એવી ટાઈપની એમણે પોતાની કાબિલિયત ઊભી કરી છે. બીજું કઈ નહીં, પડાદર ગામના લાખાભાઈ દેસાઈ છે. ઘણી વખત હું વિડીયો બોલતો છું, એમને એમને બોલતો હું, નહીં ઘણા બધા લોકોના નામ છે કે હું કોઈને લેતો નથી સાહેબ. એમણે જેતસિંહ કેસડા, રમેશ આહોદર, જોડલાની અંદર એવા ઘણા બધા એમણે ફાર્મ પોતાની રીતે તૈયાર કર્યા છે. એ વિડીયો મેં મારી ચેનલમાં કવર કર્યા છે. રમેશ આહોદર, જેતસિંહ કેસડા, પછી નવીનભાઈ જોડલા, આ બધાએ જે છે ને એવા હાલની તારીખમાં એમને પાસે રહીને ગાયો લેવડાવાય કે ભાઈ તમે આ ગાયો ન લેશો, આ લેશો, આવી રીતે લેશો. એ બધી જ ફાર્મ હાલમાં છેલ્લા 4 વર્ષથી સારા ચાલે. તો મિત્રો આપણે કેમ ન કરી શકીએ સંઘર્ષ? આવો સંઘર્ષ આપણે કેમ ન કરી શકીએ, જેથી કરી અને આપણે પણ કંઈક એવા બીજાના માટે પ્રેરણારૂપ બની કે ભાઈ આપણને જોઈને કોઈ સારો માણસ પશુપાલન કરતો થાય. પણ આપણે તો શું કરીએ છીએ કે ના, આમાં કંઈ વધે જ નહીં, આમાં કંઈ થાય જ નહીં. ધંધો, બધા ધંધા છે, કોઈ પણ ઇવન તમે ગમે એ બિઝનેસ લઈ લો, પ્લસ માઇનસ બધામાં રહેવાનું, પ્લસ માઇનસ બધામાં રહેવાનું. અત્યારે હાલની તારીખની અંદર ડેરી ફાર્મની અંદર સૌથી વધારે જે લોકો આવતા હોય ડાયમંડ બજારવાળા. અત્યારે તો મહિનામાં તેજી આવે છે, બીજા મહિને મંદી આવે, ત્રીજા મહિને સ્ટેબલ થાય, ચોથા મહિને વળી તેજી મંદી હરેક ધંધામાં આવવાની. આની અંદર હજી સુધી મેં તેજી મંદી નહીં જોઈ. હા, સ્ટેબલ છે. કમસે કમ હું એમ કહું છું, ચલો તમે કરોડપતિ 2 કરોડ રૂપિયા તમે ન કમાઈ શકો, પણ તમે તમારી જિંદગીના વ્યવહાર તો વટથી રાખી શકો છો, એવો આ બિઝનેસ છે. હું એવું નથી કહેતો દરેકને કે ભાઈ તમે આવતા જ રહો, જેનું ખરેખર કામ ના હોય એ આમાં આવવાની જરૂર નહીં. પણ જે લોકો આવું છે, આવા લોકો વ્યવસ્થિત તમે તમને જ્યાં આવડે ને ત્યાં જઈને તમે પહેલી વસ્તુ તો થોડું ઘણું કોઈના જોડે મજૂરી કરો, કોઈના જોડે તમે એમને એમ રહીજો કે ભાઈ મારે ડેરી ફાર્મ બનાવવું છે, એની પહેલા હું કોઈના જોડે રેફરન્સમાં લઈશ. લાખા દેસાઈ જેવા ઘણા બધા છે કે અમુક લોકો બહાર પણ આવતા નથી. સારું સારું કામ કરવા વાળા ઘણા બધા લોકો છે કે જે લોકો બહાર આવતા પણ નથી. એમના પાસે જઈને કંઈ શીખવા જેવું મળી જશે. અમારા સેમિનારો થાય છે અહીંયા, સેમિનારની અંદર તમે આવો, ગમે ત્યાં સેમિનાર પશુપાલનનો થાય, ઇવન હું તો કહું તમે જાઓ, કંઈક શીખવા મળશે. જ્યાં સેમિનાર પશુપાલનનો થાય ત્યાં તમે જાઓ, ત્યાં તમને સારો માણસ મળશે, ત્યાં સારા લોકો મળશે. નહીં કે એક બિઝનેસ વાળા એક લોકો ભેગા થાય ને ધીમે ધીમે, ક્યાંક કોઈ સારો ફીડ વાળો મળે, ક્યાંક કોઈ સારો વ્યવસ્થિત રીતે ફાર્મ ચલાવતો એને કઈ રીતે ફાર્મ બનાવ્યું એની આપણામાં કંઈક 2 છોટા પડાય, તો એવી ટાઈપનું કરીએ. તો મિત્રો આ હતા લાખાભાઈ દેસાઈ અને એમની આપણે ઇન્સ્પાયરેશન, મતલબ જે આખી સ્ટોરી આપણે સાંભળી અને એને મતલબ એમની જીવનશૈલીમાંથી આપણે આપણામાં કંઈ ઉતારીએ તેવું આપણે પણ કોશિશ કરીએ અને આપણું પશુપાલન કઈ રીતે આપણે આગળ લાવીએ એવી કોશિશ કરીએ. બસ એકતા રૂરલ ડેવલપમેન્ટ એવું ઈચ્છે છે કે દરેક લોકો ઓછા પશુએ સારું દૂધ લે, એવી જ આશા રાખીએ. ધન્યવાદ.